નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એગ્રીકલ્ચર ઓફિસર ક્લાસ 2 અને હોર્ટિકલ્ચર ઓફિસર ક્લાસ 2 આ બંનેની ઇન્ટરવ્યૂની તૈયારી માટેનો જે ડિસાઇફર એકેડમી દ્વારા જે પ્રોગ્રામ ચાલે છે, ઓનલાઈન પ્રોગ્રામ છે, તો એ વિશેની માહિતી છે કે પ્રોગ્રામમાં શું શું તૈયારી કરાવવામાં આવે છે, એક શું શું ઇન્ક્લુડેડ હોય છે તેમાં, પ્લસ સાથે સાથે જે લોકો નથી પ્રોગ્રામમાં ને જે લોકો તૈયારી ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ થયા છે જે સ્ક્રુટની લિસ્ટમાં અને જાતે તૈયારી કરે છે, તો તમારે કઈ રીતે તૈયારી કરવી જોઈએ એ બાબતની માહિતી છે. પહેલાં તો જે આ પ્રોગ્રામ છે ને એક આખો કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ છે. જનરલી એક તમારું 1-to-1 ઓનલાઈન મોક થશે અને સાથે સાથે 1-to-1 ગાઈડન્સ સેશન થતો હોય છે અને આનું ડ્યુરેશન અરાઉન્ડ 50 to 60 મિનિટ હોય છે. આ એક ઇન્ક્લુડેડ હોય છે પ્રોગ્રામમાં અને ખૂબ ડિટેલ હોય છે, આખું કોમ્પ્રિહેન્સિવ, કે જેથી તમામ ડાયમેન્શન ઇન્ટરવ્યૂના તૈયારીના કવર થઈ જાય. આગળ આપણે જોઈશું તેમાં કઈ રીતે તૈયારી કરાવીએ. તો જરૂરી ટોપિક્સના લેક્ચર્સ કવર થાય છે. ઓલરેડી બંને પ્રોગ્રામમાં ટેકનિકલ તમારે શું તૈયારી કરવી જોઈએ એ તમામ જે 13 ટોપિક્સ છે ઇમ્પોર્ટન્ટ, કે આ ટોપિક છે, તેના સબ ટોપિક આ છે, તેમાંથી ઇન્ટરવ્યૂમાં તમને આ પ્રશ્ન પૂછી શકે, આ બાબતના લેક્ચર્સ મૂકી દીધા છે એપ્લિકેશન પર. મટીરિયલ્સ જરૂરી મૂકેલું છે, બાકીનું મટીરિયલ્સ મૂકવામાં આવે છે. એક આપણો એક અલગથી ડિઝાઇન કરેલો પ્રોગ્રામ છે કે જેમાં આપણે એક પીટી ફોર્મ એનાલિસિસ અને સેલ્ફ ઇવોલ્યુશન ફોર્મ ઇન્ક્લુડ કરેલું છે. અત્યાર સુધીના જે દરેક પ્રોગ્રામ થયા એમાં જે સ્ટુડન્ટ હતા એ લોકોને પણ આ જ રીતે આપણે એનરોલ કરેલા છે. તો પીટી ફોર્મ એનાલિસિસ છે, એક સેલ્ફ ઇવોલ્યુશન ફોર્મ છે અને પર્સનલાઇઝ 1-to-1 મોક ઇન્ટરવ્યૂ થશે અને ગાઈડન્સ સેશન. આ બધી વસ્તુ તમારી આ પ્રોગ્રામમાં ઇન્ક્લુડેડ છે ઇન્ટરવ્યૂ તૈયારી માટેની. ઓકે, આગળ જોઈએ આપણે. જનરલી મોટાભાગના અમે જોતા હોય ને પ્રોગ્રામમાં, તો બધા જે કેન્ડિડેટ છે ને વિદ્યાર્થી મિત્રો, એના ડાઉટ્સ હોય છે કે ઇન્ટરવ્યૂ માટે શું તૈયારી કરવી અને કઈ રીતે તૈયારી કરવી. એમ કે ચાલો પ્રિલિમ્સ જે એક્ઝામ છે, પ્રાથમિક જે પરીક્ષા, એ તમે પાસ કરી લીધેલી છે અને ધેન આફ્ટર જે તમે ઇન્ટરવ્યૂ આપવાના છો, તો એના માટે શું તૈયારી કરવી અને કઈ રીતે તૈયારી કરવી. બધા વિદ્યાર્થીઓના આ જનરલ ડાઉટ્સ હોય છે કે શું તૈયારી કરવી અને કઈ રીતે કરવી. બીજું છે કે એવું હોય કે ઇન્ટરવ્યૂમાં કયા પ્રકાર, કોઈ એક ઇન્ટરવ્યૂ આપેલું હોય, ઘણા કેન્ડિડેટ એવા છે કે જેના ઓલરેડી ઇન્ટરવ્યૂઝ અમે મોક ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરેલા છે એગ્રીકલ્ચર ઓફિસરના અને હોર્ટિકલ્ચર ઓફિસરના, તો પ્રથમ વખત છે મોટાભાગના કેન્ડિડેટ. તો ઇન્ટરવ્યૂમાં કયા પ્રકારના પ્રશ્નો આવશે, એટલે તમને શું પૂછશે અને તમારે તેનો જવાબ કઈ રીતે આપવો એ ખ્યાલ હોતો નથી કેન્ડિડેટને. આ જે જનરલ ક્વેરી છે દરેક વિદ્યાર્થી મિત્રની. બીજું કે ટેકનિકલ બાબતોમાં શું શું તૈયાર કરવું. બહુ બધું મટીરિયલ્સ છે માર્કેટમાં અવેલેબલ, તમારી પાસે પણ અલગ અલગ પુસ્તકો અવેલેબલ છે, તેમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે, એમ કયા કયા ટોપિક આપણે તૈયાર કરવા એ ખૂબ મહત્વનું છે. કારણ કે મટીરિયલ ખૂબ છે, વિશાળ મટીરિયલ છે, એમાંથી આપણે સિલેક્ટિવ તૈયારી કરવાની છે. તો એ જે 13 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને તૈયારી કરવા માટેના, એ ઓલરેડી લેક્ચર્સ સ્વરૂપે આપણે માહિતી આપેલી છે કે આ ટોપિક છે, એમાંથી આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં તમને પ્રશ્ન પૂછી શકે, તો તમારે આ રીતે તૈયારી કરવાની. તો આ ડાઉટ્સ પણ તમારો ક્લિયર થઈ જાય છે આ પ્રોગ્રામમાં. આ જે બે ડાઉટ્સ કીધા તમને, ઇન્ટરવ્યૂમાં શું તૈયારી કરવી અને કઈ રીતે તૈયારી કરવી, એ પણ ક્લિયર થઈ જાય છે. ઇન્ટરવ્યૂમાં કયા પ્રકારના પ્રશ્નો આવશે અને તેના કઈ રીતે જવાબ આપવા, એ પણ તમને લેક્ચર્સ પ્લસ જે તમારું ઓનલાઈન 1-to-1 મોક ઇન્ટરવ્યૂ કમ ગાઈડન્સ સેશન થશે, એમાં બધું આખી તમારી પર્સનલ પ્રોફાઇલ બેઝ પર્સનલાઇઝ ઇન્ટરવ્યૂ થતું હોય છે, તો એમાં પણ એ કવર થઈ જશે. બીજો એક ડાઉટ્સ હોય છે કે ખૂબ મહત્વનો ટોપિક છે, જેટલા પણ અમે ઇન્ટરવ્યૂ લીધેલા છે અલગ અલગ પોસ્ટના, અને મોટાભાગના કેન્ડિડેટ ખૂબ સારા રેન્ક સાથે પાસ થયેલા છે. તમને આગળ હું એ લોકોના ફીડબેક પણ બતાવીશ કે જેથી તમને આઈડિયા આવી શકે કે જનરલી બધા કેન્ડિડેટના આ પર્ટિક્યુલર ડાઉટ્સ હોય જ છે ઇન્ટરવ્યૂ માટે, અને સમયાંતરે તમે એમાં તૈયારી કરીને એ ડાઉટ્સને ક્લિયર કરી શકો છો અને ઇન્ટરવ્યૂમાં સારું પરફોર્મન્સ આપી શકો છો. કોઈ પણ ભરતી હોય એના ઇન્ટરવ્યૂમાં ખૂબ મહત્વનો ટોપિક છે કે એ ભરતી જે ક્ષેત્ર સાથે સંબંધિત છે ને, એના સાંપ્રત પ્રવાહો. બરાબર, આના પ્રશ્નો તમને પૂછે છે ઇન્ટરવ્યૂમાં. તો આપણે આ કૃષિ ક્ષેત્ર સાથે છે, હોર્ટિકલ્ચર ઓફિસર, બાગાયત કે પછી એગ્રીકલ્ચર ઓફિસર, આ બંને કૃષિ ક્ષેત્ર સાથે છે. તો કૃષિ ક્ષેત્ર સંબંધિત કરંટ અફેર્સ કઈ રીતે તૈયાર કરવા, આ એક ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને તમને ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછશે આ રિલેટેડ. તો એ માહિતી પણ આપણે આ જે એપ્લિકેશન પર છે મટીરિયલ સ્વરૂપે આપણે અથવા તો લેક્ચર સ્વરૂપે મૂકીએ છીએ કે જેથી ઇન્ટરવ્યૂ માટે જે જરૂરી ટોપિક છે જે ન્યૂઝમાં, એ તમે કવર કરી શકો. ઓકે, બીજું કે લગભગ દરેક કેન્ડિડેટનો આ કોમન ક્વેશ્ચન છે કે ઇન્ટરવ્યૂ માટે આત્મવિશ્વાસ આવતો નથી તથા હું
ક્યાં ભૂલો કરું છું એ કઈ રીતે ખબર પડશે એમ, કે અંડર કોન્ફિડન્ટ ફીલ કરે છે, કે આપણે પ્રશ્ન પૂછીએ તો કેન્ડિડેટ એને ઇઝીલી ટેકલ નથી કરી શકતા. ઘણા કેન્ડિડેટને આવડતો હોય છે પણ એ પ્રેઝન્ટ કન્વે નથી કરી શકતા, અને ખ્યાલ નથી આવતો કે મારી કઈ જગ્યાએ ભૂલ થાય છે અને કઈ રીતે તેને રેક્ટિફાઈ કરવી. તો આ બાબત છે, પણ એ પણ ઇન્ટરવ્યૂમાં જે આ પ્રોગ્રામ છે એમાં આપણે કવર કરીશું, કે જેથી તમે દરેક જે પાસાઓ છે એના પર વર્ક કરીને એક સારી રીતે એક ઇન્ટરવ્યૂ માટે યોગ્ય ઉમેદવાર થઈને તમે તૈયારી કરીને ઇન્ટરવ્યૂ માટે અપિયર થઈ શકો. આ રીતે હું આ રીતે આત્મવિશ્વાસ સાથે જરૂરી તમામ બાબતોની તૈયારી કરીને ઇન્ટરવ્યૂ આપવા ઈચ્છું છું. આ રીતે એક ફૂલ કોન્ફિડન્ટ ઉમેદવાર થઈને વ્યવસ્થિત તૈયારી કરીને આપણે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે, કે જેથી તમે ઇન્ટરવ્યૂમાં મેક્સિમમ ક્વેશ્ચનને ટેકલ કરી શકો અને સારા માર્ક્સ લાવી શકો. તો હવે આપણે આગળ જોઈએ. તો આ જે પ્રોગ્રામ છે ડિસાઇફર એકેડમીનો ઇન્ટરવ્યૂ તૈયારી માટેનો, તેમાં હોર્ટિકલ્ચર ઓફિસર અને એગ્રીકલ્ચર ઓફિસર આ બંનેની જે એડમિનિસ્ટ્રેટિવ ડ્યુટી છે, પ્રેક્ટિકલ ડ્યુટીઝની વાત છે. તમને કોઈ પણ લખેલી તો મળી જશે, પણ તમને જે ઇન્ટરવ્યૂ પેનલમાં પ્રશ્ન પૂછે ગ્રાઉન્ડ પર શું વર્ક થઈ રહ્યું છે એ રિલેટેડ તમારી એક્ઝેક્ટ શું ડ્યુટીઝ છે, કઈ કઈ જગ્યાએ પોસ્ટિંગ થઈ શકે તો એ જોવાનું છે. વહીવટી સત્તાઓ તમારી, ટેકનિકલ ડ્યુટીઝ કે ફાર્મર સાથે કઈ રીતે ઇન્ટરેક્શન કરવાનું છે, એગ્રો ઇન્ડસ્ટ્રી સાથે કઈ રીતે ઇન્ટરેક્શન કરવાનું છે, આ બંને કવર થઈ જશે. કરંટ ઇવેન્ટ્સ કે જે એગ્રીકલ્ચર રિલેટેડ ન્યૂઝમાં છે, કોઈ પીડીએસ રિલેટેડ છે, કોઈ નવા ક્રોપ્સ રિલેટેડ છે, કોઈ ડિઝીઝ રિલેટેડ છે, તો એ બાબતો કવર થશે. કેસ સ્ટડીઝ તમને પૂછવામાં આવશે સ્કીમ્સ રિલેટેડ, કે આ પર્ટિક્યુલર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે તો એ સંબંધિત તમને કેસ સ્ટડી પૂછી શકે, એ આપણે પ્રોગ્રામમાં કવર કરીશું. તમને સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચન, કે તમે અહીંયા એગ્રીકલ્ચર ઓફિસર કે હોર્ટિકલ્ચર ઓફિસર તરીકે શું કરશો, આ બાબતના પ્રશ્નો પૂછે કોઈ પણ એક સિચ્યુએશન આપીને, તો તેનો કઈ રીતે ટેકલ કરવો એ કવર કરાવીશું. ઓપિનિયન બેઝ ક્વેશ્ચન, તમને પૂછે કે પર્ટિક્યુલર સ્કીમ છે તેમાં આટલી સહાય આપવામાં આવે છે, તો આપણે એમાં શું વધારો કરવો જોઈએ, ઘટાડો કરવો જોઈએ, તો આ પ્રકારના પ્રશ્નોને કઈ રીતે ટેકલ કરવા એની તમારે તૈયારી કરવાની છે. એક ખૂબ મહત્વનો ટોપિક કે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ, આપણે જે સેન્સસ થાય છે તો એનો આપણે ઇન્ટરવ્યુમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ ડેટાનો, અથવા તો એમાંથી તમને ડેટા કયા કયા પૂછી શકે. તો આ બધી બાબતોની તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની છે, કે જેથી તમે ઇન્ટરવ્યુમાં મેક્સિમમ માર્ક્સ લઈ શકો. ઓકે, હવે આખો જે પ્રોગ્રામ છે એ તમને મેં અગાઉ વાત કરી કે એટલું કવર થશે, અને જો નથી તમે પ્રોગ્રામમાં તો તમારે પણ એ રીતે પોતાની જાતે સેલ્ફ પ્રિપેરેશનમાં એ રીતે તૈયારી કરવાની છે. તમારું એક પર્સનલાઇઝ 1-to-1 મોક ઇન્ટરવ્યૂ કમ ગાઈડન્સ સેશન થશે, કે જે અરાઉન્ડ 50 to 60 મિનિટનું હોય છે. આપણે કે જેમાં તમારી પર્સનલ પ્રોફાઇલ, અમે જે 2 ફોર્મ ડિઝાઇન કરેલા છે ડિટેલમાં, ખૂબ લેન્ધી ફોર્મ છે, અને તમારી પર્સનાલિટી આસ્પેક્ટ તમામ કવર થઈ જશે એમાંથી, અને ઇન્ટરવ્યૂમાં તમને મેક્સિમમ ક્વેશ્ચન એમાંથી જ આવશે, કારણ કે આખું એ રીતે ડિઝાઇન કરેલું છે. તો એના આધારે તમારું મોક ઇન્ટરવ્યૂ થતું હોય છે. તમને એમાં ક્વેશ્ચન અને આન્સર તૈયાર કરવામાં આવે છે. વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન, આપણું એક બીજું ફોર્મ ડિઝાઇન કરેલું છે, કે જેને આપણે સેલ્ફ ડિસ્કવરી ફોર્મ કહીએ છીએ. સેલ્ફ ડિસ્કવરી ફોર્મ કે એથિકલ આસ્પેક્ટ હોય છે, તમે જે જવાબ આપો ને એમાં ઇન્ટરવ્યુઅર એથિકલ આસ્પેક્ટ જોતા હોય છે, કે તમે સપોઝ કોઈ ફાર્મર્સ રિલેટેડ કોઈ છે, કોઈ એગ્રો ઇન્ડસ્ટ્રી રિલેટેડ છે ક્વેશ્ચન પૂછો, અને તમે જે જવાબ આપો ને તમને એવું લાગે કે આ જે જનરલ ક્વેશ્ચનો જનરલ જવાબ છે એમ, પરંતુ એમાંથી જે જરૂરી બાબતો હોય ને એ લોકો નોટ ડાઉન કરતા હોય છે, તો એ બાબતોની તમને સજેશન આપવામાં આવશે. રિક્વાયર્ડ મટીરિયલ્સ, મેં તમને કીધું ને ટેર ટોપિક છે જે મહત્વના એ રિલેટેડ, પછી કન્વેન્શન કે આ તે જે બાબતો છે એટલે ઓલરેડી લેક્ચર્સ મૂકેલા છે, પીડીએફ મટીરિયલ્સ મૂકેલું છે જે જરૂરી છે. તો આ રીતે આખો પ્રોગ્રામ છે. હવે 2 ફોર્મ મેં તમને કીધું, એક પર્સનાલિટી ટેસ્ટ ફોર્મ, આમાં જે તમારી પર્સનલ પ્રોફાઇલ છે, આખી પર્સનલ પ્રોફાઇલ, કે જેમાં તમારા નેટિવથી તમારું જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે ત્યાંથી લઈને તમારો જોબ એક્સપિરિયન્સ, હોબીઝ, ઇન્ટરેસ્ટ, બહુ બધા પાસા છે તૈયાર કરેલા, કે જેમાંથી ઇન્ટરવ્યુના પ્રશ્નો બને છે રિયલ ઇન્ટરવ્યુમાં. તો એ આખી પ્રોફાઇલ છે એ તમારે જે તમે એનરોલ થશો પ્રોગ્રામમાં એ તમને બાય ડિફોલ્ટ એક્સેસ મળી જશે એપ્લિકેશનમાંથી. એ ડાઉનલોડ કરીને તમારે ફિલઅપ કરીને અમે જે ગૂગલ ફોર્મની લિંક મોકલે એના પર તમારે મોકલી આપવાનું છે. બીજું છે સેલ્ફ ડિસ્કવરી ફોર્મ, કે ઇન્ટરવ્યુમાં જે સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન છે અને જે ઓપિનિયન બેઝ ક્વેશ્ચન છે, તો આ બંને જે ક્વેશ્ચન તમને પૂછે ને એનાથી એનું જે મૂલ્યાંકન થતું હોય ને એ અલગ રીતે થતું હોય. તો એના માટે એક સેલ્ફ ડિસ્કવરી ફોર્મ અમે તૈયાર કરેલું છે, કે જેમાં પ્રશ્નોની યાદી છે. તો એના આધારે તમારો એટીટ્યુડ કે તમારા જે વેલ્યુઝ છે એ ચેક થતી હોય છે. તો આખું આ પર્સનાલિટી ટેસ્ટ ફોર્મ અને સેલ્ફ ડિસ્કવરી ફોર્મ, આ બંનેના આધારે તમારી કોમ્પ્રિહેન્સિવ તૈયારી થશે. અને ધેન આફ્ટર તમારું જે
પર્સનલાઇઝ 1-to-1 મોક ઇન્ટરવ્યૂ કમ ગાઈડન્સ સેશન થશે, કે અમે નક્કી કરી શકીએ કે તમારે આટલા પ્રશ્નો તૈયાર કરવાના છે, આ રીતે જવાબ આપવાના છે, તમારી કઈ કઈ જગ્યાએ ભૂલ થાય છે તેને તમે કઈ રીતે રેક્ટિફાઈ કરી શકો, કે જેથી એટ ધ લાસ્ટ તમે ઇન્ટરવ્યૂમાં સારું પરફોર્મન્સ આપીને સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ શકો. ઓકે, આપણા સ્ટુડન્ટ છે હવે કે જે ઓલરેડી આ રીતે અત્યારે કેમ એગ્રીકલ્ચર ઓફિસર અને હોર્ટિકલ્ચર ઓફિસરનો પ્રોગ્રામ ચાલે છે અત્યારે હાલમાં, એ જ રીતે ઈશોનો જે પ્રોગ્રામ ચાલતો આપણો ઇન્ટરવ્યૂ તૈયારી માટેનો, એમાં એનરોલ થયેલા અને ખૂબ સારા માર્ક્સ ઇન્ટરવ્યૂમાં ગેઇન કરીને ટોપ રેન્ક સાથે પાસ થયેલા છે. રેન્ક 4 છે, રેન્ક 5 છે, રેન્ક 35 છે, રેન્ક 32 છે, રેન્ક 34 છે. આ રીતે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામમાં જોઈન થઈને તૈયારી કરીને. રોહનભાઈનો રિવ્યૂ છે કે જે આપણા ઈશોના ઇન્ટરવ્યૂ પ્રોગ્રામમાં જોઈન થયેલા અને પાસ થયેલા છે ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ લઈને. ઈશોના ઇન્ટરવ્યૂ માર્ગદર્શન માટે મેં ઘણા બધા મોક ઇન્ટરવ્યૂ માટે આપેલ, તમે વાંચી શકો છો આખો. તેમણે પોતાનું ફીડબેક મોકલી આપેલું છે આફ્ટર સિલેક્શન. આ જ રીતે આપણે એક બીજા ઉમેદવાર છે રેન્ક 35, એમણે પણ આપણી સાથે જે ઇન્ટરવ્યૂની તૈયારી કરેલી ડિસાઇફર એકેડમી સાથે, અને પોતાનો ફીડબેક શેર કરેલો છે કે આપણી તૈયારી તેમને ઇન્ટરવ્યૂમાં કેટલી હેલ્પફુલ થઈ છે. આ બીજા એક સ્ટુડન્ટ છે કે જે પણ ઈશોમાં પાસ થયેલા છે રેન્ક 32, એમણે પણ આપણા ઇન્ટરવ્યૂ પ્રોગ્રામમાં જોઈન થઈને તૈયારી કરેલી ઇન્ટરવ્યૂ માટેની. તમે જોઈ શકો છો કે એમણે પોતાનો ફીડબેક મોકલી આપેલો છે કે આપણે જે ઇન્ટરવ્યૂની તૈયારી કરાવેલી એ તેમને ઇન્ટરવ્યૂ માટે કેટલી હેલ્પફુલ થઈ. આ બીજા એક કેન્ડિડેટ છે, તમે જોઈ શકો છો એમનો ફીડબેક. તાજેતરમાં આપણે ગુજરાતી સ્ટેનોગ્રાફર માટેના ઇન્ટરવ્યૂની બેચ ચાલતી હતી ગ્રેડ 2 માટેની. ગ્રેડ 2 અને ગ્રેડ 3, ગ્રેડ 3નું રિઝલ્ટ હજુ બાકી છે. તો ગ્રેડ 2માં આપણા કેન્ડિડેટ સિલેક્ટ થયેલા છે કે જેમણે ડિસાઇફર એકેડમીના ઇન્ટરવ્યૂ પ્રોગ્રામમાં જોઈન થઈને તૈયારી કરેલી. તો તમે પણ આ રીતે વ્યવસ્થિત એવો એગ્રીકલ્ચર ઓફિસર અને હોર્ટિકલ્ચર ઓફિસર માટે તૈયારી કરીને ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ લઈને ટોપ રેન્ક સાથે પાસ થઈ શકો છો, મેરિટમાં સારા માર્ક્સ લઈને. ઓકે, હવે જે વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે, જેના ઇન્ટરવ્યૂ ઓલરેડી ઘણાના એમાંથી કન્ડક્ટ પણ થઈ ગયા છે મોક ઇન્ટરવ્યૂઝ, તૈયારી સારી એવી કરે છે કેન્ડિડેટ, પણ જે લોકોએ ક્વેરી હતી કે સર ઇન્ટરવ્યૂ તૈયારી માટેના મોડ્યુલમાં કઈ રીતે જોઈન થવું, તો ડિસાઇફર એકેડમીની તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને, જે એન્ડ્રોઇડ યુઝર છે તે ડિસાઇફર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ટોર સેક્શનમાં જઈને એઓ કે એચઓ જેમાં તમારે જોઈન થવું હોય, એગ્રીકલ્ચર ઓફિસર કે હોર્ટિકલ્ચર ઓફિસર, એના પ્રોગ્રામમાં તમે જોઈન થઈ શકો છો. અને જે લોકો આઈફોન યુઝર્સ છે, iOS, એ લોકો આપણી જે ટેલિગ્રામનું જે હેન્ડલ છે એના પર મેસેજ કરીને જોઈન થઈ શકે છે. એમના માટે એક અલગ પ્લેટફોર્મ છે અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે અલગ પ્લેટફોર્મ છે, પરંતુ બંનેને સેમ એપ્લિકેશન એક્સેસ મળશે. તો આ રીતે તમે ઇન્ટરવ્યૂ તૈયારી માટેના મોડ્યુલમાં જોઈન થઈ શકો છો. ખેતી અધિકારી અને બાગાયત અધિકારી, એગ્રીકલ્ચર ઓફિસર અને હોર્ટિકલ્ચર ઓફિસર. થેન્ક યુ. બેસ્ટ વિશિસ.